अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। આપણે આજે અલ્હમ્દુલિલ્લાહ અબ્દુલ્લા બિન અબ્બાસ પ્રાથમિક શાળાના વાર્ષિક પ્રોગ્રામની અંદર તમામે તમામ લોકો એકત્રિત થયા. અલ્લાહ તાલાનો આપણે શુક્ર અદા કરીએ કે અલ્લાહ તાલાએ આપણને આજે બધાને આ ખુશીના મોકા પર આવવાની તૌફીક આપી. અલ્લાહ કબૂલ કરે. હવે અબ્દુલ્લા બિન અબ્બાસ પ્રાથમિક શાળા 2013માં ચાલુ કરી. અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના કરમથી આજે આપણને તમે જોયું ગવર્મેન્ટ તરફથી 34 મેડલ આપણને મળેલા. બધી જગ્યામાં ગાંધીનગર, દિલ્હીથી પણ આપણા બાળકો અભ્યાસ કરતાની સાથે રમતગમતમાં અને બધી વસ્તુ સ્પર્ધામાં આગળ આવતા આપણી સ્કૂલને 34 સર્ટિફિકેટ મળેલા. અલ્લાહના શુક્ર આપણે અદા કરીએ. આ સંસ્થાની અંદર કોઈ પણ એવા વિદ્યાર્થી હોય કે જેના માતા પિતા કોઈ ન હોય તો આ સંસ્થા તરફથી તેને ફ્રી ભણાવવામાં આવે છે. એ એક ખાસ નોંધ લેવાની. કારણ કે કોઈના માતા ન હોય, પિતા ન હોય અને કોઈ બાળકને ભણવું હોય તો એના માટે અમે ફ્રી સેવા આપીએ છીએ. પછી ધોરણ 1 થી 8 ધોરણની અંદર કન્યાઓ હોય તેને અમે 5% એને માફી આપી છીએ, જેથી કરીને દીકરીઓ પણ આગળ ભણી શકે. જે વિદ્યાર્થી ગરીબ છે, જે પોતાની અમુક ફી ભરી નથી શકતા, એની ટકાવારી નક્કી કરી અને મોહમ્મદ કફે એજ્યુકેશન વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી એનું ફોર્મ ભરી અને એની ફીની પણ અલ્હમ્દુલિલ્લાહ આપણે વ્યવસ્થા આ સ્કૂલના બાળકો માટે કરીએ છીએ. તો આ સ્કૂલ છે એ તમારી પોતાની સ્કૂલ છે. તમે તમારા બાળકોને દીની દુનિયાવી બેય તાલીમ અને તમે આ પ્રોગ્રામ ને બધી વસ્તુ જોવો છો તો બને એટલી વધારેમાં વધારે આપણી સ્કૂલની અંદર સંખ્યા થાય અને આપણા બાળકોને સારું જ્ઞાન મળે, સારી દીની તાલીમ મળે. કારણ કે આ સ્કૂલ આપણી ગામની વચ્ચોવચ મધ્યમમાં છે. જે તમારે ઘરેથી આરામથી બાળકને મૂકી જાઓ, લઈ જાઓ, નહીં રિક્ષાની ઉપાધિ, નહીં કોઈ ટેન્શન તમારા માટે. એટલે આ વધારેમાં વધારે મારી ગુજારિશ છે કે આપણા બાળકોને અથવા આપણા કુટુંબિકને બધાને કહી કે અબ્દુલ્લા બિન અબ્બાસ પ્રાથમિક શાળામાં નવું સત્ર શરૂ થાય તો ઇન્શાઅલ્લાહ બધા એડમિશનની ફિકર કરે. આ સંસ્થાના વિવિધ પ્રવૃત્તિઓ આપણે ખૂબ કરેલ છે અને અત્યારે અમારો જે સ્ટાફ છે એ બધા ક્વોલિફાઈડ ટીચરો જ છે અને ટીચરો એટલી બધી મહેનત કરે છે કે બાળકોને કેવી રીતે આગળ લાવવા, બાળકો સાથે કેવી રીતે રહેવું, એ ઘર જેવું જ એનું આખું વાતાવરણ અમારા ટીચરો ઊભું કરે છે. જેથી કરીને બાળકોને પણ એમ થાય કે હું સ્કૂલમાં નથી પણ મારા ઘરે છું. કે ટીચરોની પણ ઘણી બધી ફિકરો હોય છે. એમ અમારા પ્રિન્સિપાલ પણ આ સ્કૂલ માટે બહુ ફિકર કરે છે. માટે મારે તમને આ સંસ્થામાં આનંદ મેળાનું પણ આપણે વચ્ચે આયોજન કરેલું અને વિવિધ પ્રવૃત્તિઓ પણ આપણી સ્કૂલની અંદર અમારા સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. તો મારી ગુજારિશ એ છે કે આ સ્કૂલનું નામ રોશન થાય, આપણા બાળકો ભણે, એની તાલીમ લે, આગળ આવે, એવી મારી સર્વને ગુજારિશ છે. અલ્લાહ તાલા સૌને એક બનાવે, નેક બનાવે. અલ્હમ્દુલિલ્લાહ. હાજી સાહેબે જેમ કીધું એમ એક બનો, નેક બનો અને સંસ્થાને સહકાર આપો તો સંસ્થા હજી પણ આપણી આગળ વધશે. અને સંસ્થામાં દરેકને કોઈ પણ મુશ્કેલી હોય તો ગમે ત્યારે હાજી સાહેબ એ મુશ્કેલીનો પ્રશ્ન હલ કરે જ છે. એટલે મને અથવા હાજી સાહેબને અથવા સંસ્થામાં આવીને કહો, બાળકોને હજી પણ તમે જાગૃત કરો અને ભણવામાં હજી પણ ધ્યાન રાખો તો તમારા બાળકો હજી આગળ વધશે. અહીં આવેલા મહેમાનોનું હાજી સાહેબ બધાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. પુષ્પગુચ્છથી મોલાના रियाज वर्षिया एमનું સ્વાગત પણ હાજી સાહેબ કરશે.
મુસ્તફાભાઈ ભેસાવાડીનું સ્વાગત હાજી સાહેબ કરશે. સાહિલભાઈ રાજુભાઈ મિલનનું સ્વાગત હાજી વિનોદ સાહેબ કરશે. અતુલ સરનું